संयुक्त द्वारा एक ऑपरेशन हाथ धरवामां આવ્યું હતું। सतत 2 મહિના સુધી પોલીસની આ ટીમો દ્વારા 20 પોઈન્ટો કરી અને વાત કરી છે કે સુરતના વિભાગ વિસ્તારમાં આવેલી એક ન્યૂઝ ચેનલ અને જે સાપ્તાહિક પેપરની વાડમાં આ બનાવટી ચલણી નોટોનું રેકેટ ચાલી એટલી ક્વોલિટી બાકી સારું છે। एक रेडी के एक मिडल वाला तमे आम करशो ने पछी कर दईश। હું કે સાહેબ બધી તરફ જોયો સાહેબ બધી તરફ। હા હા મારું બધે દેખ ચાલો બોલજો। ઓકે ઓકે જી સાહેબ જી સર। સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે। કેટલા ટાઈમથી સાહેબ આ કામ કરતો? પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા। નોટ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા। ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું। ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો। તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો। ત્યારબાદ તેણે આ 2-1 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું। સર કાગળ ક્યાંથી લાવતા હતા, કઈ રીતે ઇંક લાવતા હતા? આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા। અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ 4 લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે, પણ જે
કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે. ટોટલ જે અમાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું છે એ કેટલા રૂપિયા અને કેટલા નોટ છે અને જે મટીરિયલ્સ છે ખાસ કરીને કે નોટ છાપવાનું મટીરિયલ ઇમ્પોર્ટન્ટ હોય છે કઈ રીતે લાવ્યા છે ક્યાંથી લાવ્યા છે અને કેટલું મોટું રેકેટ છે. અત્યાર સુધીમાં અમે જે ગઈકાલે પકડી છે 9,36,000 ની નોટો પકડેલી છે અને જે 3100 જેટલા એનું જે કાગળો છે ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ કટર તમામ મશીનો બધું પકડેલ છે. જે કાગળો અને શાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા 2 આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક ખાન ઇસ્માઇલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ 3 જણા એકસાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇંક અને જે પેપર છે ને એ બધી વસ્તુ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા. સર નોટ માર્કેટમાં એ લોકો કોઈ જગ્યાએ વટાવે? માર્કેટમાં અગાઉ આ લોકો 2 મહિનાથી કામકાજ કરતા હતા એટલે ક્યાં વટાવી શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કંઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે. મધ્યપ્રદેશના જે આરોપીઓ છે શું કામ કરે છે સર? મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે. સર આ માત્ર સુરત સીમિત છે કે પછી અન્ય રાજ્યોમાં પણ આ નોટો મોકલવામાં આવી હોવાની સંભાવના છે? અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે 4 લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સના માહિતી આપશું અમે. આરોપીઓ દ્વારા છાપવામાં આવેલી ડુપ્લિકેટ નોટ અને ઓરિજિનલ નોટમાં ડિફરન્સ કેટલું કયા પ્રકારનો દેખાઈ રહ્યો છે? ડિફરન્સ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો તમે હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી જ જાય, પરંતુ શું છે કે 1 કે 2 કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ 10-15 નોટ આપવાની હોય, એમાં એકાદી નોટ આપે તો કદાચ શરત ચૂકતી જતી રહે એટલે બાકી એકસાથે કોઈ આ નોટ ક્યાંય વટાવી ન શકાય કારણ કે મશીનમાં ને એમાં ડિટેક્ટ થઈ જાય. મુખ્ય આરોપી કયો છે સર આમાં? આ કેસમાં મુખ્ય આરોપી કયો છે અને અહીં શું એની ભૂમિકા રહી છે આખરે? મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુપડુ શાહ. અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું, ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે એ ચલાવે છે અને એક SH ન્યૂઝ 24 કરીને એક ચેનલ ચલાવે છે. એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા. પોલીસને કોઈ ફરિયાદ કરી કે પછી પોલીસે માહિતી ના જાય આ જગ્યા પર? ના, પોલીસે પ્રારંભિક એમને માહિતી મળી ત્યારબાદ અમારા CP સાહેબનું એનું માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ 2 મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને પૂર્ણ માહિતી મળી એટલે અમે રેડ કરી. સર મીડિયા ઓફિસનો ઇસ્તેમાલ આ નોટના ધંધામાં ડુપ્લિકેટ નોટમાં કેવી રીતે કરતો હતો? એ ઓફિસ જે છે એને એનું બોર્ડ મારેલું ભાઈ આ સુરત હેરાલ્ડ ને SH9ની ઓફિસ છે